ઘણા દી પછી તમારો ભાઈ આવ્યો છે છત ઉપર. તો ભાઈ અમે ક્યાં છે ને કાટ તૂટી ગયો ઘરમાં. જો ભોગી ગ્રાઉન્ડ ને હે ને જો ભાઈ આપણી હોસ્ટેલ કાંઈક રાતે આવી લાગે છે. અને શું કે ભાઈબંધ બધા મજામાં જઈશું તો સ્વાગત છે આપણે નવા એવા વ્લોગમાં. એટલે આજ છે આપણો શું કહે રૂમનો પહેલો દી હતો. અને આજે આપણે કોલેજ નથી ગયા કારણ કે વરસાદ ચાલુ હવાઈનો તમને દેખાડું. પણ હે ને એ પેલા બધા કેમ હાલે મોજમાં દીશો. બાકી આપણા વિડીયો જોઈ મોજમાં જોઈ ન હોય તો મોજમાં જ દીજો. કારણ કે વરસાદ આવે ભાઈ, વરસાદ આવે એટલે મોજમાં જ રહેવાય. જોકે ખેડૂતોને પ્રોબ્લેમ હોય વરસાદ આવે એટલે. કારણ કે ભાઈ એક તો પહેલેથી કપા અને બધું બરે જ છે. અને હજી વરસાદ આવે તો ભાઈ વધારે ભરે એટલું તો સમજી શકીએ. પણ ભાઈ આવે છે હવે એને રોકી ન હતી તો અમારે અહીં ચાલુ હોય એટલો દેખાતો હોય તો વિડીયોમાં જો હા દેખાય કોક સાંટા બહુ તો નથી દેખાતા. બાકી ભાઈ આજ કંઈક વાદળછાયું વાતાવરણ છે. કેટલોક વરસાદ આવે એ પછી ખબર પડે. અમારે વાંચે છે એક બંદો, મોઢું નથી દેખાડતો નકર बवाल हो जाएगा भाई, इसका मुंह दिखाते हैं तो कुछ हम કહે હવાના હે ને 9 વાગવા આયા હે. અને વરસાદ હજી ચાલુ થયો હે, કાંઈ આમ ફેરવાનો નતો આવતો પણ હજી ચાલુ થયો હે. એટલે હે ને આજ તો ક્યાંય ગ્રાઉન્ડ ક્યાંય ગયા નહીં. સાંજે જઈશું એટલે બ્લોગ ઉતારીશ. પણ અત્યારે તો ક્યાંય નથી ગયા, ખાલી અત્યારે વરસાદ ચાલુ છે. અને આપણે તો લાઇબ્રેરીએ જઈને ખબર જ છે જાઓ ભાઈ. પણ હે ને આપણે એડિટિંગ ને એવું કરવાનું હોય ને એટલે હું નથી જતો લાઇબ્રેરીએ. બાકી તો જાઉં પણ કોલેજે જવાનું એટલે કોલેજે જાઉં ને ત્યારે બ્લોગ ઉતારીશ. કોલેજ આજ નથી જવાનું, કાલથી જઈશ लगभग. खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. सॉरी. એને હાંજે ગ્રાઉન્ડે જાય ને ત્યારે હવે બ્લોગ ઉતારશું. બાકી તો નાસ્તો બાસ્તો કરી લીધો છે અને ખાવા જાય ત્યારે ઉતારશું. અમુક ટાઈમે ક્યાંક રખડવા જાય ત્યારે ઉતાર. અત્યારે છે ને રૂમમાં તો કોઈ નથી, એક હું અને એક આ હે આ ભણેશ્રી જે વાંચે છે. અને જોઈ લો આખો રૂમ ખાલી છે. બાકી લાઇટ બાઇટની તો આપણે ચિંતા હોય ને. લાઇટ તો આપણે કોઈ દી જઈએ છે કે એવું નથી જતી જાય. હાલો ને મારે હવે વ્લોગ એડિટ કરવાનો હોય, પછી મળું તમને વ્લોગ એડિટ કરી. એટલે મિત્રો હે ને આફ્ટર ઘણા દી પછી તમારો ભાઈ આવ્યો છે છત ઉપર. અને હે ને અહીંયા તો નળી બળી બધું પડ્યું છે કંઈક ગજબ. ઓ ભાઈ અમે ક્યાંક હે ને કાટ તૂટી ગયો ઘરમાં. ત્યાં ઝૂમ ન કરાય.
માટે મારે એવું નહીં એટલે ગ્રાઉન્ડે જાય. હા રહ્યો સામે જો ગ્રાઉન્ડનો રસ્તો છે, સીધે સીધું હાલું જવાનું એટલે ગ્રાઉન્ડ આવી જાય. ભોગી ગ્રાઉન્ડે અને હે ને અમે તો દોડવા બોડવા ક્યાંય નથી જતા, કારણ કે એને જો વરસાદનું બધું પલળી ગયું છે. બીજા તો દોડે પણ આપણે ખોટું નથી દોડવું, ખોટા કપડાં બગડે આવતી કરતાં ન દોડવું સારું. હવે આપણે નીકળી જઈએ ગ્રાઉન્ડની બહાર. અત્યારે લગી માથે આંટા માર્યા, બાકી જોઈ લ્યો કેવું આમ વાતાવરણ છે. અહીંયા વોલીબોલ રમે છે બધા, ફૂટબોલ વોલીબોલ, અને અહીંથી આપણે સામેથી નીકળી જવાનું બહાર. બાકી હવે છે ને નીકળી જાય બહાર, કારણ કે એને અહીંયા કંઈ કરવાનું હોય નહીં આપણે, એટલે વહી જાય બહાર. ફાઇનલી મિત્રો એને ગ્રાઉન્ડની બહાર નીકળી ગયા છે. અને જોઈ લો ભાઈ હાઈના સમય કાંકી ગાર્ડનમાંથી કેટલા બધા બાયણે નીકળે છે. બંદા નહીં, સોરી માણા. અને હે ને હવે આપણે જઈએ સીધા નાસ્તો લેવા, અને નાસ્તો લઈને પછી જઈશું રૂમે. એને ગ્રાઉન્ડેથી કેરું આવી આવી પણ હે ને આવ્યા પછી મેં નાસ્તો કર્યો, પ્લસ હાથ પગ મોઢું બધું ધોયું. અને અત્યારે હે ને આપણે બધા રૂમવાળા ગયા જમવા. આપણે તો નાસ્તો કરી લીધો એટલે આપણે તો જમવા નથી જતા, બધાને ખબર છે. એટલે આપણે અહીંયા સી અને મેં કરી દીધું બ્લોગ ચાલુ, કારણ કે ભાઈ શું કહેવાય સેકન્ડો આપણે બાકી હોય બ્લોગની. અને બીજું તો શું કેવું મારે કાંઈ નહીં, બધા મજામાં જઈશું. જોકે આજ મેં એ વાત 2 વાર કીધી, કેમ જાણે હું ગેમિંગનું બ્લોગ કરતો એમ. યાર આમ સમજી શકો ભાઈ, મારી પાસે કાંઈ આમ શબ્દ નથી બીજા કે હું તમને કહી શકું. બાકી ભાઈ જો આજે છે ને ફોનમાં વાત કરતાં કરતાં આનો થોડોક પગ હેઠો નમી ગયો છે, સાઈડમાં વહી ગયો છે. જોકે પહેલેથી તૂટેલો જ હતો, અમે નથી તોડો ભાઈ, અમે નથી તોડો. જોકે અમે આમાં તોડે જ અમારા ભાઈ ડિપોઝિટના 500 જાય. જોકે એને ખબર જ છે એટલે જે આના મેનેજમેન્ટ છે એને ખબર જ છે, એટલે એ તો બદલાઈ જશે, નહીં વાંધો આવે. બાકી જો ભાઈ આટલું કામ વહી ગયું છે સાઈડમાં. અને અત્યારે તમારો ભાઈ આ રૂમમાં એકલો હોય, એટલે હે ને એકલો હોય ને એટલે તમારો ભાઈ બ્લોગ જ એડિટ કરતો હોય, કારણ કે એને બોલવાનું ને એવું થાય ને એટલે ઓલા બધા બીજા વાંચતા હોય, અને તમારા ભાઈને પછી બોલવાનું હોય તેને ડિસ્ટર્બ થાય. એ કરતા હે ને એ કોઈ ન હોય ને ત્યારે તમારો ભાઈ બ્લોગ એડિટ કરી નાખે. એટલે એટલા સમયમાં બ્લોગ એડિટ કરવો એટલે ભાઈ શું કહેવાય, આમ બોલીને એડિટ કરવાનું થાય ને એટલે આમ પૂરું થાય કે ભાઈ થોડીક સ્પીડમાં કરવું પડે. એટલે પછી બીજું બધું પછી કરું, ક્લિપ એડિટિંગ ને બીજું બધું પછી કરું. અને અત્યારે છે ને ભાઈ વરસાદ જરાય નથી, વરસાદ બપોર પછી હાવ એટલે હાવ રહી ગયો. બપોર પહેલાં થઈ દેતો અને આવી એટલે પલાર દેલો હતો, બહુ આમ બહુ કહેવાય નહીં. અને અત્યારે જોઈ લે કાંઈ નથી. જોકે હમણાં તમને હું એને છત ઉપરથી વ્યૂ દેખાડું બધું, પણ આ તો તોય અહીંથી દેખાડ દઉં. અમુક વાદળા છે પણ વરસાદ ન આવે, અમુક કે કહેવાય ગરજતે બાદલ બરસતે નહીં, એવું જ કંઈક હોય ને ભાઈ, એવું છે. એટલે હું એના તમને જો બાયણે દેખાડું અહીંયાથી. ધીસ ઇઝ જોઈ લી ભાઈ, કોઈ હે નહીં. ઓકે કોકામે બાથરૂમમાં છે, જો અહીંયા તો કાંઈ હે નહીં. હું એને તમને માથે લઈ જાઉં, રૂમ કરી દઉં અહીંથી બંધ. જોઈ લે ભાઈ અહીં માથે કંઈ આવો નજારો આવે રાતનો. અહીંથી અમે બધી હોસ્ટેલું જ છે, કીધું તું મેં તમને પાછલા બ્લોગમાં જ. બાકી તો અહીંયા કાંઈ હોય નહીં. મારું મોઢું દેખાય ને એટલે મેં આગલો કેમેરો ચાલુ કર્યો છે, કારણ કે એને પાછલા કેમેરામાં લાઇટ થોડીક ઓલી થાય. જો કે આગલા કેમેરામાં જો હરખું જ દેખાય, કારણ કે હે ને આગલા કેમેરાની લાઇટ હરખી થાય. અને હે ને આ રહ્યું જો આ જે બધું રહ્યું ને સામે એ આની બાજુ રાજકોટ આવ્યું, આની બાજુ અમે રહ્યા ને રાજકોટની હાવ એટલે હાવ બાયણે હી, આમ જરાય અંદરનો કે હાવ બાયણે કહેવાય. અહીંયા સી એટલે અહીંથી ને અંદર રાજકોટની જવું હોય ને તો સિટી બસ પકડીને ઘણી વાર લાગે, સમજી શકો. એટલે આમ રોજ કોલેજ નથી જતા. જો ભાઈ આપણી હોસ્ટેલ કાંઈક રાતે આવી લાગે છે, અને હું કાંઈક આવો લાગુ, કારણ કે દેખાવ જ નહીં ભાઈ, મને ખબર નથી દેખાતો. અત્યારે તો હે ને છતમાં તો નથી, એટલે હે ને હું હેઠો વહી જાઉં અને એડિટિંગ કરવા માંડું. ઓલા બધા જમવા ગયા ત્યાં હું એડિટિંગ કરી નાખું જલ્દી. હાલો હેઠે જઈને મળું. રાતના હે ને ભાઈ 9 સાડા 9 જેવું થઈ ગયું, હે ને બ્લોગ ફાઇનલ એડિટ થઈ ગયો આજનો. એટલે હે ને મળી જલ્દી નવા બ્લોગમાં. આજનો બ્લોગ અહીં જ પૂરો કરી. ત્યાં લાગે હે ને બધા ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફોલો તો ન આવે પણ સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખજો. એટલે હે ને હવે જલ્દી નવા બ્લોગમાં મળી. ત્યાં લગી બાય બાય બધાને, અને થેન્ક્સ ફોર વોચિંગ.